बीमार में बीमार में बहुजनों के सम्मान में बहुजनों के सम्मान में जय 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 भीम जय 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 भीम डॉक्टर बाबा साहेब अम्बेडकर बाबा साहेब अम्बेडकर બનાવો અને સંગઠનમાં મીટિંગ ગોઠવી અને સમીક્ષા બેઠક હોય ત્યારે તો આપણી કમ્પલસરી હાજરી હોવી જરૂરી છે. કારણ કે અમને તો દિલ્હી દર 2 મહિને 3 મહિને ક્યારેક તો 2 દિવસમાં અમને મેસેજ આવે છે કે ભાઈ તમારે મીટિંગ છે, દિલ્હી આવવું પડે. એટલે અમને તો રાતોરાત દિલ્હી ક્યારેક તો ફ્લાઇટમાં જવું પડે. કારણ કે અધ્યક્ષ બનવું હું બી જાણું છું, કારણ કે 22 વર્ષથી આપણે બહુજન આંદોલનમાં જોડાયા છે. કઈ રીતે કામ કરવું, શું કરવું, ક્યાં જવું, ક્યાં ન જવું. કારણ કે અધ્યક્ષ બનવું એ બહુ મોટી જવાબદારી છે. જે જવાબદારી ચંદ્રશેખરભાઈ અને વિનય રતનજીએ મને સોંપી છે. હું પરિપક્વ છું નથી એ બધું કોણ બાબત છે, બીજી બધી વસ્તુ છે. પણ મારે એને કઈ રીતે સંગઠનમાં સાબિત કરવી કે ભાઈ આપણે અધ્યક્ષ જવાબદારી બરાબર નિભાવીએ છીએ કે નહીં, એ બધું હું જ નક્કી કરીશ એવું નહીં, તમારે પણ નક્કી કરવાનું કે આપણા અધ્યક્ષ સારું કામ કરે છે નહીં કરે. ખાલી મારે જ નહીં અને બધાએ. આજરોજ સર્કિટ હાઉસ પર અમદાવાદમાં આપણે શું અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું? જય ભીમ. આજરોજ ભીમ આર્મી ભારત એકતા મિશનની અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી, જેમાં જિલ્લાના અધ્યક્ષો, તાલુકા અધ્યક્ષ, પ્રદેશના ઉપાધ્યક્ષ, મંત્રી તમામ ટીમ સાથે હાજર રહ્યા હતા. જેમાં સંગઠનને લઈને આગળના કાર્યક્રમો અને સંગઠનના જે પ્રદેશ કેન્દ્રના નેતૃત્વમાં જે પણ સૂચના હતી એ બધાને સૂચના આપવામાં આવી અને ગુજરાતમાં કઈ રીતે સંગઠનને વધારે મજબૂત કરવું અને આગળ ચંદ્રશેખરભાઈ આઝાદ અને વિનય રતનજીને ગુજરાતમાં એક ભવ્ય મોટો કાર્યક્રમ આપવા માટે એ પણ ચર્ચા થઈ. તો આગામી ભીમ આર્મીનો બહુ મોટું કાર્યક્રમ પણ થવાનો છે, જેમાં ચંદ્રશેખરભાઈ અને વિનયજીને બોલાવવાના છે અને એક ભીમ આર્મીનો બહુ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તેના માટે પણ ચર્ચા થઈ અને બધાના સાથ સહકારથી મોટો કાર્યક્રમ પણ થશે અને ગુજરાતભરમાં જે પણ પ્રશ્નો હશે તેના સોલ્યુશન માટે પણ ભીમ આર્મી હંમેશા તૈયાર છે, તત્પર છે. કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જિલ્લે, કોઈ પણ ગામડે, કોઈ પણ તાલુકે ગમે ત્યાં કોઈ પણ તકલીફ હોય તો ભીમ આર્મીને ચોક્કસ યાદ કરજો. ભીમ આર્મી હંમેશા તમારી સાથે છે. જય ભીમ, જય સંવિધાન, જય મંડળ. ભીમ આર્મી મેં હમણાં રિસેન્ટલી જોઈન કર્યું છે અને આ ફર્સ્ટ મિટિંગ છે અને આમાં ભીમ આર્મી કઈ રીતે કામ કરે છે એ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ ધવલ એમના દ્વારા સારી એવી માહિતી મળી છે. અને અત્યાર સુધી મેં તો શરૂઆતમાં જોઈન જ કર્યું છે, તો કોઈ કામની કોઈ લાઈન નહોતી. વર્કશીટ ડિક્લેર થઈ છે એ અમને માહિતી આપી છે સરે. તો એમની અધ્યક્ષતા નીચે અમે કામ કરીશું અને ગુજરાતમાં ભીમ આર્મી સંગઠન મજબૂત બને એવા પ્રયત્ન કરીશું. જય ભીમ. ઇકબાલભાઈ દત્ત, આપ કચ્છ જિલ્લાથી આવો છો, ભીમ આર્મીના પ્રદેશના ઉપાધ્યક્ષ છો. આજની જે સમીક્ષા બેઠક સર્કિટ હાઉસમાં થઈ એ વિષય પર જે કહેવાય કે બહુજન એકતા જે હોવી જોઈએ એ કેવી હોવી જોઈએ? બિલકુલ. આજરોજ અમદાવાદ ખાતે કમલેશભાઈની અધ્યક્ષતામાં ભીમ આર્મી એકતા મિશનની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે મુદ્દાઓમાં જેવી રીતના દલિત, મુસ્લિમ અને વંચિત અને પીડિત સમાજના જે પણ ગુજરાતમાં જેટલા પણ સમાજના લોકોના પ્રશ્નો છે એ ઉપાડવા ભીમ આર્મી સક્ષમ બને અને દરેક તાલુકામાં, દરેક ગામડાઓમાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ મજબૂતાઈથી જાતિવાદી તત્વો પીડાઓ વિરુદ્ધ લડાઈ લડે એવી અહીંયા યોજના કરવામાં આવી હતી. આપનો પરિચય? મારું નામ ઇકબાલ દત્ત છે. હું ભીમ આર્મી પ્રદેશ ઉપાધ્યક્ષ. તાળી વગાડજો ભાઈ. भीम आर्मी जिंदाबाद, भीम आर्मी जिंदाबाद। तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।